ગૌ સેવાનો પણ બહુ મહિમા છે. માં યશોદા અને નંદ લાલાનું પ્રાગટ્ય થયું ને એ પહેલા એમણે ગાયની ખૂબ સેવા કરી છે, ખૂબ પાલન કર્યું છે. અને ગાવો વિશ્વસ્ય માતર, ગાય વિના ગતિ નહીં અને વેદ વિના મતિ નહીં. જીવનને જો આપણે વેતરણી પાર કરવી હોય ને તો બેનો કરે ને, ધર્મરાજાનું વ્રત કરે, પછી એમાં ગાયનું દાનનો બહુ મહિમા છે. હવે તો એ પરંપરાને આપણે જાળવી છે, પણ હવે ભાઈ નાની ચાંદીની ગાય આપે, દાદાને ગાય આપી દીધી વ્યવસ્થાના ભાગરૂપે. છતાંય તમારો ભાવ છે ને. પણ જ્યારે જ્યારે આપણે વ્રત કરીએ, જ્યારે જ્યારે યજ્ઞ કરીએ, જ્યારે આપણા ઘરે કોઈ શુભ માંગલિક કાર્ય હોય ને તો 5 રૂપિયા બીજે ઓછા વાપરજો, ફટાકડા બહુ ઓછા ફોડજો, પણ એમાંથી કાંઈક થોડોક ભાગ કાઢી ગાય માટે, પશુ પક્ષી માટે, ગરીબ માટે, કોઈ જ્યાં તમને ઠીક લાગે. પણ ગૌ સેવા તો કરવી જ જોઈએ. ગાય ગતિ પ્રદાન કરનારી છે. અને ભગવાને 11 વર્ષ અને 52 દિવસ ભગવાન વ્રજની અંદર રહ્યા અને ઉઘાડા પગે ગાયોની પાછળ પાછળ જો લાલો દોડ્યો હોય અને વ્રજમાં ભગવાને જો ગાયોની સેવા કરી હોય તો આપણે એમાં બહુ જાજો વિચાર કરવા જેવું વાલા નથી. એટલે આપણાથી જે કાંઈ શક્ય બને તો ગૌ સેવાનું વ્રત કરવું જોઈએ. માણસે ગૌવ્રતી બનવું જોઈએ. એવું મારા જીવનમાં ભલે જ્યારે જ્યારે આવો સમય આવશે ત્યારે હું કંઈ ને કંઈ અને પોતાના હાથથી થાય ને એ વધારે સારું. ગૌ સેવા જો નંદાલયની અંદર અનેક એવી ગાયો હતી, પણ માં યશોદા અને નંદ તો એના પોતાના હાથથી સેવા કરતા ગાયોની. ગાયો તમારા બધા દુઃખોને હરી લે છે. ખાલી એનું દર્શન માત્રથી, એના ઉપર તમે ખાલી હાથ આમ સ્પર્શ કરો ને હાથ, તોય તમારા અનેક રોગો છે ને. અને શાસ્ત્રોમાં તો એવું લખ્યું કે પંચગવ્યનો તો મહિમા છે જ, પણ ગાયોના શ્વાસ છે ને એ પણ તમારી પીડાને, તમારા દુઃખને હરી લે છે. ગાય છે ને આંગણે શોભે અને કૂતરું છે ને એ ફળિયામાં શોભે. આજે તો એવી ફેશન બની ગઈ, બાપને ભલે ગાડીમાં ન બેહાડે, તમે ઘેર જો એમ કે તમારે અહીંયા નથી આવવાનું, તમે ઘેર જો. ઓલા કૂતરાને નવડાવે, ઓલા હાબુ સુગંધી સોળીને જેમ, અને એને બેહાડી દઈ મારી. શું આપણે કઈ પરંપરામાં જીવીએ છીએ? ઘણી વાર મને એવું આ જોઈને આપને હસવું આવે. આ કોઈ મજાક નથી, આ એક વ્યથા છે. અહીંથી જે બોલેલું કેવલ ને કેવલ તમારા હિત માટે બોલાય છે. એટલે કૂતરાને ભલે કોઈ જીવને તમે અનાદર કરો એવું નથી, પણ એની જ્યાં શોભા છે ને, જે શોભતું હોય ત્યાં શોભે. પગનું ઘરેણું છે ને એ ક્યાંક ડોકમાં નો સારું લાગે, ડોકનું ઘરેણું છે ને એ ક્યાંક પગમાં નો સારું લાગે. એમ ભલે તમે દરેક જીવ માત્રની સેવા કરો, પણ હું એક અહીંથી વિનંતી કરું છું, કમસે કમ તમે ઘરમાં કૂતરા ન રાખો. કારણ કે પછી તમારો સ્વભાવ એવો થઈ જાય, આમ જે ભાળશો ને એને આમ. એટલે મહેરબાની કરીને કહું છું, હાથ જોડીને, એ ઘરમાં કૂતરા નહીં રાખતા. અને જો ભગવાને તમને સારી ભૂમિ આપી હોય, સારી વ્યવસ્થા આપી હોય તો ગૌપાલન કરો ની વાલા. અથવા ગૌશાળામાં જઈ એક દિવસ, મહિનામાં એક દિવસ તો એવો રાખો કે ગૌશાળામાં જઈને ગાયોની સાથે થોડોક 2 કલાક બેસીએ, એને કંઈક લીલું ઘાસ આપીએ. પણ આપણું કેવું છે, એકારે બધું ભેળું થઈ જાય, એક જ પ્રવાહમાં બધું ઢોલાઈ જાય. ખરેખર આપણા ઋષિ મુનિઓએ બહુ સુંદર મજાની આખી એક વ્યવસ્થા આપી છે આપણને.